વેલકમ બેક ટુ માય ચેનલ વાઇબ વિથ આરકી. અને સવારમાં મેં આમના કેટલા વાગે ફોન કર્યો તો 9:30 નો ફોન કર્યો તો કે ઘરે આવી જાઓ, પેલો સજના ગે સજને બે એ વાળો ફ્રેન્ડ કરવો છે મારે. મેં એમને કીધું કે સવારમાં વહેલા અરે હજી તો હું ઉઠી બી નથી, આમ છો તેમ છો. આયા ના આજે કેટલા વાગ્યા? 11 વાગે આયા છે. હવે તડકો નીકળ્યો, હવે તડકામાં શૂટ કરવામાં કેટલી ગરમી લાગે. અહીં રૂમમાં છે શું અંદર તડકામાં જઈશું તો ફેસ ગ્લો કરશે, આમ સારું મસ્ત વિડિયો બનશે. તો એટલે મેં એમને કીધું તું વહેલા આવજો તો બહાર ગરમી નહીં લાગે. તો બી મોડા આયા. અંદર રૂમમાં જે તો બી જોવા એસી, આટલી ગરમીમાં એસી ચાલુ, બહાર કેમ ના શૂટ થશે? 10 વાગે આવી ગયા. મામાનો બર્થડે છે આજે, ઓછી ગરમી લાગે. તો મામાનો બર્થડે નો શુભકાર કરી હવે. તો હવે બિફોર શૂટ કરી છે ગાઈસ. 10 ટેક પછી ચોરી જैसी ચોરી, मेरे बक्कल की चोरी हो रही है गाइस. ફાઇનલી 10 ટેક પછી અમારો ફાઇનલી એક થયું છે. હારું છે ભાઈ. આ છોકરી દેખાડો આમ કરશે, બીજા ટ્રેન્ડ નો ડાન્સ કર, આમ પેલો ચાઇનીઝ વાળો કોઈ ટ્રેન્ડ હતો એનો ડાન્સ કરશે, આમ કરશે. પણ જે કરવાનું છે ને એ નહીં કરે. મુક્કાવાનું બે અને એકવાર માંડ મસ્ત થયો તમારો વિડિયો નતો ચાલુ, એની ક્લિપ લગાવીશ હું થોડી બિફોર વાળી, પણ હોરિઝોન્ટલ માં આવશે, પણ જોઈ લેજો. એની લગાવીશ થોડી. હોરિઝોન્ટલ માં કે વર્ટિકલ માં શું હોય વર્ટિકલ હોય ને, આમ વર્ટિકલ માં આવશે. આ હોરિઝોન્ટલ થઈ જાય. હવે મેથ્સ નહીં ભણતા ને, મેથ્સ માં તો આવો બી નહીં, જીઓગ્રાફી માં આવે ને. અરે બધા અભણ છે, એનાટોમી ફિઝિયોલોજી માં આવશે બધા અભણ છે. મને નહીં ખબર, આને નહીં ખબર, આને નહીં ખબર. કોઈ વિડિયો જોશે તો બી કહેશે આ અભણ માણસો કહે છે. વાંધો નહીં, વધારે પડતું બોલશો નહીં. ખબર ફ્લેશબેક. મારે ફર્સ્ટ ટેક થયો છે. હવે આ મેકઅપ કરવાનું 6000 કલાક કરશે. આપણે ઓલરેડી 12 તો વગાડી દીધા છે. મારે કુર્તી આ, મારી અનારકલી આ, એના ઉપર હું આ પહેરવાની છું, હું આ પહેરવાની છું, મારું મેકઅપ હું નવો લાવી, એ બધું કરવામાં જ એમને 1 કલાક મેં બતાવવાનું કીધું બી નહીં. તો બી ફાલતુગીરી કર. જો કેવું મેકઅપ ચાલુ કર દો, એવું નહીં મેકઅપ ચાલુ કર દો. ક્યારના રમવા છું ઉતરવા છું. हे माताजी, मैं क्या करूं मैं? सो जा तू. हम लोग गाइस देखो હું તૈયાર થઈ ગઈ હતી અને મારો ટેક પતી ગયો છે. એટલે મારે જે ક્લિપ રેકોર્ડ કરવાની હતી એટલે પતી ગયું છે, એટલે જ્વેલરી નીકાળી દીધી. પણ હજી આમની બાકી છે. દેખો ઓવર એક્ટિંગ ની દુકાન. મેં આઉટફિટ નહીં બતાવ્યું મારા વિડીયોમાં, પોતે આઉટફિટ બતાવીશ. આઉટફિટ કરી મારું શૂટ તો પતી ગયું છે. કેટલી ગરમીમાં કેટલા વાગ્યા તો અરે જોવો ના 2 વાગે, બપોર 2 વાગે ગરમીમાં કરીએ છીએ કે આયા 10 વાગે. અને પછી 2 કલાક 3 કલાક અમને મેકઅપ કર્યો છે. 3 કલાક? હા. અને માહી મેં ખાઈ લીધું, આચીએ ખાઈ લીધું, તો બી હજી એમને ખાધું નહીં કારણ કે એમનો મેકઅપ જ નતો પતતો. એન્ડ પછી શૂટ કરવા માંડ્યા. હજી ખાધું નહીં તો બી હજી એમના પાર નહીં આવતું. જોજો બહાર હરખા કરશે, આમ કરશે. હજી એમનું શૂટ બાકી છે. ચલો બહેન કી કર લે હો. અત્યારે મેં એક શોર્ટ અપલોડ કર્યો છે, જે મેં આજે શૂટ કર્યો ને આજે જ એડિટ કરીને અપલોડ કરાવી દીધો. મેં કીધું માહી અત્યારે જ કર ને. મેં કાલ કે પરમ દિવસ આ વિડીયો અપલોડ કર્યો તો. 1 સેકન્ડ બતાવું. આ વાળો જોયો હોય તો તમે. તો આ વાળો વિડીયો મેં અપલોડ કર્યો તો ને એના ઉપર આજે 9000 વ્યૂઝ છે. મતલબ આ એક્સપેક્ટેશન બી નથી, કારણ કે મારા અમુક વિડીયોઝમાં આવી જાય 1000-1200 વ્યૂઝ તો મને એકદમ ખુશી થઈ જાય કે આહા. પણ આનું પર તો 9000 આવી ગયા. ખતરનાક, એક્સપેક્ટેશનની બહાર હતું આ. અને મમ્મી કેવું લાગે છે તમને? બહુ જ સરસ. બીજું કંઈ કેવું? વિડીયો બનાવતા રહો. સરસ. જય દ્વારકાધીશ. થેન્ક યુ.
થેન્ક યુ ગાઈઝ એવરીવન જેને બી આ વાળો શોર્ટ જોયો હોય અને આવી રીતે જ બધા શોર્ટ જોવા અને આજે બી મેં એક અપલોડ કર્યો છે આ વાળો એક સેકન્ડ બતાવું ओ भाई ये कौन सा दिल है कभी मुझ पे आ रहा है कभी उस पे आ रहा है कभी मुझ पे आ रहा है એ વાળો વિડીયો જઈને ફટાફટ જોઈ લો શોર્ટ આ વ્લોગ મુકાશે અને પહેલાં તો આવી ગયો હશે ક્યારનો બી આવી ગયો હશે એટલે ફટાફટ જોઈ લો જઈને બીજું કશું નહીં કહેવું ગમે તો લાઈક કરી દેજો બીજું શું શેર બી કરી દેજો થેન્ક યુ જેને બી જોયું હોય અને જે બી જોવાના છે થેન્ક યુ ભાઈ ખાઈ પીને લઈ હવે આવી ગયા છે આ મેડમ બહુ વધારે ખવાઈ ગયું બહુ હું તો રોજ જ ચાલુ છું ધાબામાં ગાઈશ આપણે એક જ દાડો પાડીએ નહીં આમ આ પાડે છે જે દિવસ વધારે ખવાય ને એક દિવસ ચાલવાનું બહુ નહીં ચાલવાનું પતલા પાપડ જેવા થઈ જાવ તમે અમારા ચીની જેમ હટ્ટા કટ્ટા રહેવાનું આહ ખાતા પીતા ઘરના લાગવા જોઈએ ખાધા પીતા ઘરના અમે બી લાગીએ જ છીએ હા પણ હેડે ને તો આમ મજા આવે આમ ધાબા વેડવાની અલગ મજા આવે પણ આમના ગાર્ડન વેડવું એટલે ઘેર હેડો ગાર્ડનમાં વાઈબ મળે વાઈબ કશું વાઈબ નથી મળતી બધા કસરત કરતા ઉપરથી ભેગું થઈને ગરમી લાગે ચલો The next day. હેલો ગાઈસ અમે હું મમ્મી ને બધા આજે 6:30 વાગે ઉઠ્યા હતા માંડ મારી આંખો ખુલી માંડ ઉઠી હું કારણ કે આજે જવાનું હતું ડાકોર ઠાકર કરે ઠીક તો ડાકોર જવાનું હતું એકચ્યુઅલી ડાકોર તો મારે કાલે બી જવાનું હતું પણ કાલે અમારો પ્લાન કેન્સલ રહ્યો કાલે અમારા બીજા જોડે જવાનું હતું મારા ફ્રેન્ડ છે ને નાઈટ જોડે પણ કાલે કેન્સલ રહ્યું પછી આજે કાલે રાતે બાનો ફોન આવ્યો મારા નાનીનો કે આજે ડાકોર જવાનું છે અમે આવીએ છીએ તો સવારે એ લોકો આવ્યા અમે તૈયાર થઈને બેઠા હતા પછી એકદમથી કશું ઇમ્પોર્ટન્ટ કામ આવ્યું એમનું તો કેન્સલ રહ્યું એ લોકો અહીંયા આવીને બી આપણે અમે ના જોઈ શક્યો દુઃખ દર્દ બોલો કાલે બી ડાકોર ના જઈ શકી અને મને લાગ્યું કે ઠાકર બોલાવો છો તો આજે ફરીથી ફોન આવ્યો તો આજે જવાનું છે યસ આજે જ પ્લાન કેન્સલ થઈ ગયો હે ભગવાન તો સવારમાં વહેલા ઉઠીને બી કશું નહીં કર્યું અમે ધ્યાનીને બધા આવી ગયા છે તો અમે બધા રમીએ છીએ સવારના અને અત્યારે હાલ એક પાર્સલ આવ્યું એ વિશેનું મીઠાઈનું અને કોને મોકલ્યું છે એ છે ને મારા ભાઈ છે ને એક એમની વાઈફ એમની વાઈફ ના હા એમને મારા ભાઈની વાઈફ જે છે ને એ ઇન્ડિયા આવ્યા છે એમની મીઠાઈ મોકલી છે તો એમાં મેં જોયું એક ડબ્બો ખોલ્યો મેં કીધું માવા મિક્સ બીજો ડબ્બો ખોલ્યો બીજું માવા મિક્સ મેં કીધું શીત કાનપુરી લડ્ડુ એટલે બુંદીના લડ્ડુ તો મેં કીધું બુંદીના લડ્ડુ આવ્યા તો મજા આવે ત્રીજું બોક્સ ખોલ્યું બુંદીના લડ્ડુ યે ફાઇનલી તો આના પછી બીજું એક આવ્યું રસમલાઈ મને બહુ ભાવે એકચ્યુઅલી પહેલી વાર જ્યારે મેં રસમલાઈ ખાધી ને એમના ઘરે જ ખાધી હતી મેં ત્યારથી મને રસમલાઈ બહુ ભાવે છે તો મને એ બહુ ભાવે એમના ખબર હશે એમના તો એમને મને એ બી મોકલાવી છે થેન્ક યુ ખુશ્બુ દીદી થેન્ક યુ મીઠાઈ મારા માટે મોકલા થેન્ક યુ તો અને આમાં અત્યારે અમને ખબર પડી કે એમને ઓર્ડર 5નો કર્યો તો ને આવી છે 4 વસ્તુ એક ઝોમેટો વાળો ભાઈ લઈ ગયો લાગે છે એમને લાગ્યું કે એક લડ્ડુનું બોક્સ હું બી લઈ લઉં કે મોત થાય હા વાંધો નહીં ભાઈ પણ આવું શું મારી દીદીએ ખર્ચો કર્યો છે પૈસાનો લાવો મારા લડ્ડુ પાછા આપી જાઓ મને હવે જોઈએ છે આપવા આવે છે કે નહીં એ ભાઈ કારણ કે અમે 5 વસ્તુ ઓર્ડર કરી હતી દીદીએ ના 4 જ વસ્તુ આવી છે વાંધો નહીં અને હું બીજું શું કહેતી હતી બધું ભૂલી જવાય છું અને बे जल्दी बोल कल सुबह पनवेल निकलना है અને ક્રિસીવને રવાડીએ ચલો ગાઈસ કિસુ બેબી જો આચી મુલાવ ભાઈ ઊંઘી હું આવી ગઈ છું નીચે અને આ દેખો પાણીપુરી પાર્ટી ચાલે છે झिंका चिका झिंका चिका झिंका चिका झिका તો મેં કીધું આપણે તો
પકોડીના શોખીન તો શું ખાઈએ તો મેં કીધું આપણા સ્વીટ આવ્યું છે એ ચોથો બોક્સ આવી ગયો બાય ધ વે ગાઈસ સ્પેશિયલી ડિલિવર થયો ખબર પડી એટલે દેખો દેખો બીજામાં આવ્યું છે એટલે હવે આને શું કે ભાઈ એ મને નહીં ખબર પણ આ મીઠાઈ આપણા કામની નહીં આપણી એક જ કામની છે આ બે આ બે અમારા કામની જે ખાય ચારે ચાર એક ખોખવાય છે રસમલાઈનું એ કાઢીએ પહેલા આ તો ખાઈ લઈએ ગાઈઝ હું આને ક્યારની જાપે લઈને ઊભી છું રમાડું છું વેધર દેખો એકવાર એકદમ વરસાદ વાળું વાતાવરણ થઈ ગયું છે પવન આવે છે વાદળ આવી ગયા છે અને પવન ફૂંકાય છે એટલે એ લોકો વહેલા નીકળી ગયા વરસાદ ચાલુ થાય અને ગગુલી જો ગાડી જોઈને આ તો ડ્રાઈવરની સીટે બેસે પાછો આમ ચલાવી હોય પણ બેસાડતા નહીં પણ જીદ બહુ કરું છું બેસવાની દેખજો હું તમને બતાવું છું ક્યારનો હું અહીંયા લઈને બેઠી છું આ ગાઈસ અંદર દેખો એ મસાલા છુપાડી દીધો અભી હાલ મસાલો આમાં મચેડતા હતા દેખો આ ડ્રાઈવર સીટ ઉપર જવા દેખો શું કરે અને ગાડી ચલાવતા આવડતું હોય એમ આને ગાડી ચલાવવાની તમારી જોબ પતી ગઈ હવે ગાડી ચલાવવાની હવે ક્રિસી ચલાવશે ये देखो करके छोटा बच्चा પાછળ વહી ગઈ છે આ મેડમ ને આખી સીટ જોઈએ આગળની વાદળા જમ મોકળું કિસો બાય બાય ગાઈસ કોઈ બાય બાય તો કહો ભાઈ બાય બાય ये बाय 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 ભાઈ અત્યારે હું મસ્ત હિંચકા ઉપર બેહીને હિંચકા ખાઉં છું કેમ એકવાર તમે જુઓ સાવ આ વાતાવરણ તો ખતરનાક થઈ ગયું ખબર નહીં પડતી શિયાળો ચાલે છે ઉનાળો ચાલે છે કે ચોમાસું એકવાર આ વાતાવરણ જુઓ ફૂલ પવન ફૂંકાય છે આ સેપટ કરી મૂકી આખી જગ્યામાં ફૂલ પવન આવે છે ફૂલ એવું પવન આવે છે ને અરે બિચારા ખેડૂતોનું તો વિચારો ભગવાનના કહીએ અત્યારે ઘઉં પૂંખાયા છે એનું શું કરવાનું અને હું તો અહીંયા શું કરે અંદર બેસે તો શું અંદર ગરમી લાગે બહાર મસ્ત હિંચકા ખાવાના હવે પવન આવે જ છે તો પછી ખાઈએ જ પવન બીજું શું મજા આવે બેસવાનું આ દેખો ગાઈસ પવનના લીધે આ લોકોની બધી ડોલ પોતું ને બધું ઉડી ગયું શું કહેવું તમારે ગઈ આટલો પવન આવે છે તો શું લાગે છે વરસાદ આવશે બહેન બોલો 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 તો ખરા नहीं पैसा लो बोलवाना भाई देखो मैं नहीं जाता कहीं पैसा वैसा कमाने ना मैं कोई मेहनत करता मैं बैठा हूँ किस्मत के भरोसे किस्मत में होगा तो पैसा खुद चल के आएगा बोला कसो बोलता क्या नहीं नहीं बोलना અમે વ્યૂ જોવા બેઠા છીએ व्यू जो है सरस सरस जो व्यू